સમાચાર વિસ્તારથી। સુરત સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। શહેરમાં વધેલા તાપમાનના કારણે હીટ વેવના કેસોમાં વધારો થયો છે, ત્યારે ગરમીનો પારો વધતા મોતના આંકડાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યાં સુરતમાં ગરમીના કારણે વધતા રોગચાળાથી વધુ એક યુવકનું મોત થયા હોવાનું સામે આવ્યું છે। રાજ્યભરમાં ગરમીનો પારો દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે સાથે સાથે રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે। સુરતમાં પણ રોગચાળો સતત ફેલાઈ રહ્યો છે, ત્યારે સુરત મનપાની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। ગરમીના પ્રકોપના કારણે સતત રોગચાળાના કારણે બીમારીના આંકડાઓ વધી રહ્યા છે। ગતરોજ લિંબાયત ગણેશનગર ખાતે રહેતા 36 વર્ષીય અરુણ વંજારીનું મોત નીપજ્યું હતું। અરુણને થોડાક દિવસ પહેલા તાવ આવ્યો હતો અને તાવ આવ્યા બાદ યુવકની હાલત નાજુક જણાતા પરિવારજનોએ યુવકને સિવિલ હોસ્પિટલ લાવ્યા। સિવિલ હોસ્પિટલમાં તબીબે તપાસ કર્યા બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો। ખાલી તાવ આવેલો। ક્યારે તાવ આવ્યો? આજે સવારે 4 વાગે। શું કર્યા પછી તમે? પછી મારા મોટા ભાઈએ મને ફોન કરીને ઘરે બોલાવી। હું ઘરે ગઈ ત્યારે જોયું તેને જરાક શ્વાસે મુખ પર દોડા ખેંચાઈ ગયેલા। અમે પછી ડોક્ટરને બોલાવ્યા। ડોક્ટરે કીધું કે 108 માં લઈ જા। પછી અહીંયા લાવવાનું ડોક્ટરે કીધું? ડોક્ટરે ECG કરી ને પછી કીધું કે નથી કઈ। એમને અચાનક તાવ આવી ગયો ને બપોરે તાવ આવ્યો તો મારી છોકરીએ મને ફોન કર્યો કે પપ્પા જલ્દી આવી જાઓ, કાકાને બોટ આવશે ને ખબર નહીં કેવું કરતા છે। તો મેં ડાયરેક્ટ છૂટી લીધી ને ફટાફટ આવી ગયો ઘેરે। ઘેર આવીને જોયો તો એમ શ્વાસ લ્યા કરતા હતા। તો મેં આવીને મારી બેનને ફોન કરાવ્યો। મેં કહું બેટા જલ્દી આવતું, જો ભાઈ એને શું થાય છે। હવે એ બેન આવ્યા ને પછી જોયું તો એ ભાઈને બી એને હલાવ્યો કર્યો તો જ્યાં શ્વાસ લેતો હતો વાંઠો કરી ચાલ ભાઈ કે હવે દવાખાને લઈ જાઉં। મેં કે નહીં કે પછી એને પછી મારી બેને 108 ફોન કરાવ્યો મારી પાસે ને અમે 108 કરીને અહીંયા આવ્યો, સિવિલમાં આવ્યો। ડોક્ટરે અહીંયા ચેકઅપ કર્યું, બધું ચેક કરીને જોયું કે ભાઈ ઓફ થઈ ગયા। શહેરમાં વધેલા તાપમાનના કારણે હીટ વેવના કેસોમાં વધારો થયો છે। અચાનક બેભાન થતા ગભરામણ થવાથી 10 લોકોના મોત નીપજ્યા હતા। શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 10ના મોત નીપજ્યા છે, જેમાં એકનું હીટ સ્ટ્રોકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે। સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સાથે દિલ્હી અને પંજાબની જેમ જ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ વીજળી મફત આપવા માંગ કરાઈ છે। આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે। વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલાં જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓએ ભોગવવાનો ભાર જનતા ઉપર નાખી ચૂકી છે। વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે, ત્યાં પણ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને 1 યુનિટ 8 રૂપિયા 58 પૈસામાં પડે છે। આ અસહ્ય છે। એમાં પાછો આ સ્માર્ટ મીટર અને પ્રીપેડ કાર્ડનો મરણતોલ ઘા માથે પડ્યો છે। જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે, ઘણી વાર તો ઉધાર ઉછીના કરીને બે બિલ પેનલ્ટી સાથે સામટા ભરે છે। એ પ્રીપેડ કેવી રીતે રિચાર્જ કરશે? અને જો પૈસા નહીં હોય તો અડધી રાત્રિએ બંધ થઈ ગયેલું વીજ મીટર પ્રીપેડ કનેક્શન ફરી કેવી રીતે રિચાર્જ કરીને બાળકો, ઘરડા કે બીમારોને સાચવશે? આ સાથે સ્માર્ટ મીટરનું ગતકડું બંધ થવું જ જોઈએ। જો સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહીં કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગલી મહોલ્લાઓમાં જઈને લોકોને વીજળીમાં ચાલતી ઉઘાડી લૂંટ બાબતે
જાગૃત કરવાની ચીમકી આપવામાં આવી છે. જી, આજે સુરત શહેરના શહેર પ્રમુખની આગેવાનીમાં અને તમામ કોર્પોરેટરો અને સંગઠનના સાથીઓને સાથે રાખીને આજે કલેક્ટર કચેરીએ અમે લોકો આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે તો એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, કારણ કે એમનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. વડોદરા અને સુરેન્દ્રનગરની પણ આપણને હાલત ખબર છે. વડોદરાની અંદર 15 દિવસના 4-4 હજાર જેટલા લાઇટ બિલો આવ્યા છે અને સ્માર્ટ મીટરોમાં પ્રી રિચાર્જ એટલે કે પહેલાં રિચાર્જ કરવાનું પછી વીજળી વાપરવાની. જો માનો કે અડધી રાતે વીજળી પૂરી થઈ ગઈ, રિચાર્જ પૂરું થઈ ગયું તો વીજળી જતી રહેશે અને અડધી રાતે પણ વ્યક્તિઓ ઉઠીને એને રિચાર્જ કરવું પડશે, ત્યારે એ લાઇટ વાપરી શકશે. તો અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે જે લોકો વિરોધ કરે છે, લોકોને પણ ખબર છે કે એમના ખીચાઓ ખાલી થવાના છે આ સ્માર્ટ મીટરો લાગવાથી. ભાજપના લોકો જે સ્માર્ટ મીટર લાવીને સ્માર્ટ રીતે જે ગુજરાતની જનતાને લૂંટવાનું કાવતરું લાવ્યા છે, એમના અનુસંધાને અહીંયા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એમનો વિરોધ કરવા માટે આવ્યા છીએ. અને સાથે સાથે ગુજરાતની જનતાને પણ હવે લાગે છે કે થોડું ઘણું જણાઈ આવ્યું હશે કે તમે જે મત આપ્યા એના લીધે હવે આ લોકો અહંકાર ઉપર આવી ગયા છે અને તમને લૂંટવા સિવાય હજી પણ કંઈ કરવાના છે નહીં. એટલે હવે જાગૃત થવાની ખૂબ જરૂર છે. આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતની ફિક્સ પે કોન્ટ્રાક્ટ નોકરીની આવક કે સામાન્ય આવક ધરાવતા પરિવારો જેમાં સરકાર રાશનનું અનાજ આપે છે એવા 34 લાખ જેટલા પરિવારોના પણ સમાવેશ થાય છે. આ તમામ સાથે રાજ્યના તમામ નાગરિકોને ઘર વપરાશ માટે માસિક 300 યુનિટ વીજળી ફ્રી આપવાનું શરૂ કરવામાં આવે. તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ગત 13મી મેના રોજ ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાને કારણે હિંસા ફાટી નીકળી છે. કિર્ગિસ્તાનો દ્વારા ભારત અને પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હાલ વિવિધ શહેરમાં 17,000 ભારતીય વિદ્યાર્થીઓ છે. આ હિંસાની અસર કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરતા કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓને પણ થઈ રહી છે. સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતી અને હાલમાં કિર્ગિસ્તાનમાં ફસાયેલી રિયા લાઠિયાએ ત્યાંની સમગ્ર સ્થિતિનો ચિતાર જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમે ઇન્ડિયા આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ અહીં તોફાન ખૂબ જ ઉગ્ર થઈ રહ્યા છે. અમે અમારી હોસ્ટેલ બહાર પણ નીકળી શકતા નથી. હોસ્ટેલના અમારા જે કોલેજના સંચાલકો છે તેઓ અમને ખાવાનું પ્રોવાઈડ કરી રહ્યા છે. અમે રૂમ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અમારા ગ્રુપમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે એકબીજાના સંપર્કમાં છે અને તેની સાથે જે ઘટનાઓ બની રહી છે તેની અમને જાણ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીનીઓની છેડતીઓ કરવામાં આવી રહી છે. અત્યારે અમને એવું પણ જાણવા મળ્યું છે કે 2 થી 3 છોકરીઓ સાથે દુષ્કર્મની ઘટના પણ બની ચૂકી છે. સ્થાનિક યુવાનો વિદ્યાર્થીનીઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. ગમે ત્યારે આવીને છેડતી કરી રહ્યા છે. મારો પોતાનો એવો અનુભવ છે કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં પણ પોલીસનો યુનિફોર્મ પહેરીને અમારા રૂમમાં દાખલ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પહેલાં તો ડોરબેલ વગાડવામાં આવી અને ત્યારબાદ કહેવામાં આવ્યું કે અમે તમારા માટે ખાવાનું લઈને આવ્યા છે, પરંતુ તેઓ ખરેખર સ્થાનિક યુવકો ખોટી માનસિકતા સાથે આવેલા હતા. જ્યારે અમે દરવાજો ન ખોલ્યો ત્યારે તેમને દરવાજો તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. હું જ્યાં રહું છું ત્યાં રૂમમાં ડબલ ડોરની સુરક્ષાની વ્યવસ્થા છે, જેથી એક ડોર તો તેમણે તોડી નાખ્યો હતો, પરંતુ બીજો ડોર તેઓ તોડી શક્યા ન હતા. તેને કારણે અમે બચી ગયા છીએ. અમને હજુ પણ ડર લાગી રહ્યો છે કે આ પ્રકારની સ્થિતિમાં અમારી સાથે કંઈ પણ આગટીટ કૃત્ય બની શકે છે. મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે, તે MBBSના 2nd યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે. એની છેલ્લે મારે કાલ રાતે 11 વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે, ખાવાનું નથી મળતું અને લાઇટ નથી, પીવા પાણી નથી. અને એના સર છે જે યુનિવર્સિટીના, કસબા યુનિવર્સિટીના, એનો પૂરો સહયોગ છે. અનિલ સર, તાહિર સર, એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે. અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે. અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે રિયા સુરત પરત આવી જાય, એટલે અમારી એની આગળ માંગણી છે. બસ એ તો આની મમ્મીએ વાત કરી, મારી હારી વાત નથી થઈ. શું માંગ છે તમારી? બસ મારી દીકરીને મારે અહીંયા પસ્તી કરવી છે
મારી દીકરીને પહોંચતી કરવી છે એમ મોદી સરકારને એટલી માહિતી કહી છે કે મારી દીકરીને પહોંચતી કરે, બસ અમારી એટલી માંગ છે. કેવી ચિંતા સતાવી રહી છે? દીકરી નથી અને વિદેશમાં ફસાઈ છે, તો પરિવારજનોને કેટલી આ બાબતને લઈ ચિંતા છે? બધાની ચિંતા જ છે આખા ઘરની કે આ અમારી દીકરી અહીંયા પહોંચતી થાય. બસ સરકાર પાસે અમારી એક જ માંગ છે, અમારી દીકરીને પરત અહીંયા લાવે એવી અમારી આશા છે કે ભારત સરકાર, અમારી ગવર્મેન્ટ, બીજેપી, મોદીજી લાવે એવી આશના કરી છે. એવો અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડો કરો, તો સીએમને વાત કરે, સીએમ પીએમને વાત કરે તો અમારી દીકરીને ઘરે પહોંચતી કરે. એટલે મારે કહેવાની વિનંતી છે. બસ બીજું હું વધારે નહીં કહી શકું. દાદા, વાત થઈ છે રિયા સાથે? ના, રાતે થઈ એ થઈ, પછી અમારી કોઈ વાત થઈ નથી. રિયાએ શું વાત કરી તમારી? બસ રિયાએ કે દાદા આ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ અમને દૂર કરાવો આપણી સરકાર, ભારત સરકારને, કે એવી અમારી વિનંતી છે. આગળ અમે કઈ વધુ કહી શકતા નથી. પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ? શું ના, મારે પ્રફુલભાઈ કોઈ વાત થઈ નથી. પણ દીકરી જોડે થઈ હોય તો મને બહુ કઈ ખાસ ખબર નથી, હું બહાર હતો. એરપોર્ટ ઉપર પોતાના દેશ જવા માટે વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે, પરંતુ ત્યાં પણ યોગ્ય રીતે વર્તન થઈ રહ્યું નથી. ત્યાંના સ્થાનિક ઓથોરિટી પણ યોગ્ય રીતે રિસ્પોન્સ આપી રહી નથી. દૂતાવાસ દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ ખૂબ જ નાનું છે અને હજારો વિદ્યાર્થીઓ ત્યાં છેલ્લા 2-3 દિવસથી બેઠા છે અને ત્યાં જ રાત્રે રોકાણ પણ કરી રહ્યા છે. ત્યાં પણ તેમના ઉપર સતત હુમલાઓ થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતાં એરપોર્ટ પણ બ્લોક થઈ ગયું છે. શહેરમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રી પર રહ્યો હતો. દિવસભર અંગ દજાડતી ગરમીથી શહેરીજનોની હાલત કફોડી બની છે. જ્યારે લઘુત્તમ તાપમાન સિઝનમાં પહેલીવાર 29.8 ડિગ્રી સાથે 30 ડિગ્રી નજીક પહોંચી જતા રાત્રે પણ લોકો અકળાયા હતા. ગુરુવારે હીટવેવની આગાહી હતી, જેમાં ગરમીનો પારો 40 થી 41 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. જ્યારે 24 થી 26 મે દરમિયાન હવામાન ગરમ અને ભેજવાળું રહેશે, તેમજ મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી વચ્ચે રહેશે. શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 10ના મોત નિપજ્યા છે, જેમાં એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતના ચોક્કસ કારણ સામે આવશે. આ સાથે હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલમાં 12 વ્યક્તિને સારવાર અપાઈ હતી, જેમાં સિવિલ હોસ્પિટલમાં 8 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દી નોંધાયા હતા. હાલ જે રાજ્યમાં અને ઇવન સુરત શહેરમાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને હવામાન ખાતાએ પણ અત્યારે 3 થી 4 દિવસ સુધી ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. એટલે કે ટેમ્પરેચર સુરતમાં પણ વધારે જોવા મળશે. અને આપણે સૌએ જાણવું જોઈએ કે ટેમ્પરેચર અત્યારે વધારે છે તો એ વધવાને કારણે લૂ એટલે કે સનસ્ટ્રોક થવાની પણ શક્યતા છે. અને એના લક્ષણો કયા કયા હોય એટલે કે શરીર દુખે, માથું દુખે, ચક્કર આવે, ઇવન તમને બેભાન થઈ જવાય, એ ત્યાં સુધીના લક્ષણો રહે છે. પરંતુ આવું થાય એટલે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્ર છે અથવા નજીકની હોસ્પિટલ છે ત્યાં જવા માટેનો સંપર્ક કરવાનો છે. આ માટે પૂર્વ તૈયારી રૂપે માનનીય કમિશનર મેડમે લગભગ 15 દિવસ પહેલાં પણ તમામ ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરી હતી અને તૈયારી રાખવા માટે જણાવેલું હતું. જેના અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યારે પણ આ રીતે ઓરેન્જ એલર્ટ આવે તો કોઈપણ વ્યક્તિએ જરૂર વગર બપોરે બહાર નહીં નીકળવું જોઈએ. પાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે દાવો કર્યો હતો કે સિવિલમાં 8 અને સ્મીમેરમાં 4 વ્યક્તિને સારવાર અપાય છે, પણ ગરમીના કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. સિવિલમાં 8 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 વ્યક્તિને હીટસ્ટ્રોકની સારવાર આપવી પડી હતી. તો આ તરફ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સુરત શહેરમાં ગરમી સતત વધી રહી છે. ત્યારે 41 ડિગ્રી સુધી તાપમાન જતા સુરતીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘરની બહાર કામકાજ માટે નીકળતા લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે અને વાહન ચાલકોને પણ સિગ્નલ પાસે ઊભા રહેવામાં ભારે તકલીફ થઈ રહી છે. રાજ્યના કેટલાક શહેરોમાં 40 થી લઈને 45 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે. ગરમીના કારણે મોટા ભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, પરંતુ કામકાજ અર્થે નીકળતા લોકો ગરમીથી ત્રાસી ગયા છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ રહેતા ટ્રાફિક સિગ્નલમાં ફરજિયાતપણે વાહન ચાલકોએ ઊભા રહેવાની ફરજ પડે છે.
ત્યારે બાઇક પર જતા વાહન ચાલકોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે. પોલીસ દ્વારા માનવીય અભિગમન અપનાવતા ટ્રાફિક સિગ્નલ ઉપર ગ્રીન નેટના મંડપ નાખવામાં આવી રહ્યા છે, જેથી કરીને વાહન ચાલકોને રાહત થશે. હાલમાં 10 ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ ઊભા કરવામાં આવ્યા છે અને હજી વધારે સિગ્નલો પર મંડપ ઊભા કરવામાં આવશે. ઘણી રાહત છે. આવું પગલું ભર્યું તે આવકારદાયક છે ને દરેક 4 રસ્તા પર કે જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં દરેક જગ્યાએ કરવું આવશ્યક છે, કારણ કે અત્યારે શહેરમાં ખૂબ ભયંકર ગરમી પડે છે. ऐसे गर्मी में बहुत ज़्यादा ये जो सुविधा की है आप लोगों ने, बहुत अच्छी सुविधा है और ये हर जगह पे, हर चौराहे पे होना चाहिए. વાહન ચાલકો જ્યારે પોતાના કામકાજ માટે બહાર નીકળતા હોય છે ત્યારે શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલ ઉપર 1 મિનિટ કરતાં વધારે સમય સુધી ઊભા રહેવું પડે છે. ગરમીમાં વાહન ચાલકો આમે ખૂબ જ મુશ્કેલી અનુભવતા હોય છે. તેમાં ટ્રાફિક સિગ્નલ ઉપર તડકામાં ઊભા રહેવું ખૂબ આકરું થઈ જતું હોય છે. આવી સ્થિતિમાં સુરત પોલીસ દ્વારા ગ્રીન નેટ લગાવવાની ટ્રાફિક સિગ્નલ ઉપર જે થોડા સમય માટે વાહન ચાલકોએ ઊભા રહેવાની ફરજ પડે છે, ત્યાં તેમને ગરમીથી રાહત મળશે. આ પ્રયોગ ખરેખર ખૂબ જ સરાહનીય છે. 2 વ્હીલરો પર કામ માટે બહાર નીકળતા લોકો માટે ગ્રીન નેટના મંડપ ઘણી રાહત આપશે. માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલા સાંઈ મંદિરમાં ચોરી કરવા આવેલા ઈસમો તાળું તોડી રહ્યા હતા. ત્યારે જ બાજુમાં રહેતો યુવાન બંને તસ્કરોને નજરે જોઈ લેતા ચોર ભાગી છૂટ્યા હતા, પરંતુ મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં બંને ચોર ઈસમો કેદ થયા હતા. વાંકડ ગામના મુખ્ય રહેણાંક વિસ્તારમાં આવેલ સાંઈ મંદિરને તસ્કરોએ ચોરી માટે નિશાન બનાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે 2 જેટલા તસ્કરો વાંકડના સાંઈ મંદિર તરફ આવ્યા હતા અને લોખંડની પરાઈ જેવા તીક્ષ્ણ હથિયાર વડે મંદિરનું તાળું તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે મંદિરની બાજુના મકાનમાં રહેતો યુવક સાગર કુમાર મહેશભાઈ પટેલ ઘરના સભ્યોને ઊંઘમાં ખલેલ ન પડે એ માટે પોતાના મિત્રને મોડી રાત્રે મોબાઈલ પર જન્મની શુભકામના પાઠવવા ઘરના ધાબા ઉપર ગયો હતો. તેણે આ બંને ઈસમોને મંદિરનું તાળું તોડતા નજરે જોયા હતા. ત્યારબાદ તેણે ઘરમાં સૂતેલા પોતાના મમ્મી પપ્પાને ફોન કરી નીચે ચોર ઈસમો હોવાનું જણાવતા મહેશભાઈ અને ભાવનાબેને ચોરોને તમે કોણ છો અને શું કરો છો કહી પડકારતા આ સમયે બંને ચોર ઈસમો રેલવે સ્ટેશન તરફ ભાગી છૂટ્યા હતા. ચોરી કરવા આવેલા ઈસમો મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. મંદિરની સાઈડ ગલીમાંથી બંને ઈસમો ચોરી કરવા આવતા નજરે પડે છે. સુરતની હજીરા પોલીસે ઘરફોડ ચોરી કરનાર ટોળકીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. હજીરા પોલીસે બાતમીના આધારે મધ્યપ્રદેશથી 4 ઘરફોડ ચોરોને ઝડપી પાડ્યા છે. સુરત શહેરના હજીરા પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીની ઘટના બનતા પોલીસ તપાસમાં લાગી હતી. આ તપાસ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સથી જાણવા મળ્યું હતું કે ઘરફોડ ચોરીને અંજામ આપનારા ઈસમો મધ્યપ્રદેશના ધાર જિલ્લાના હોવાનું સામે આવ્યું હતું, જેથી હજીરા પોલીસે એક ટીમ ત્યાં રવાના કરી હતી. આ ટીમે ધાર જિલ્લામાં તપાસ હાથ ધરી 4 ઘરફોડ ચોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 70,000 રોકડા અને સોના ચાંદીના દાગીના મળી લાખોની કિંમતનું મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ હાથ ઝડપાયેલા મુન્ના કરમસિંહ અજમાર, ભાયા ઉર્ફે સિમડિયા અજમાર, કરીના ઉર્ફે કમલી અજમાર અને ધનસિંહ બલસિંહ અલવાની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ટીમ અમારી પહોંચી હતી અને ત્યાંથી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી કુલ 4 આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલા હતા. એ 4 આરોપીઓના હું નામ જણાવું તો એક મુન્ના કરમસિંહ અજનાર, બીજા ભાયા ઉર્ફે સિમડિયા હિરજી અજનાર, ત્રીજા ધનસિંહ બનસિંહ અલવા અને ચોથા કરીના ઉર્ફે કમલી નગરસિંહ અજનાર. એમ 4 આરોપીઓ મળી આવતા ગુનાની તપાસના કામે અમારી ટીમ અહીંયા હજીરા પોલીસ સ્ટેશન લઈને આવી અને તપાસ દરમિયાન એકત્રિત પુરાવા આધારે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. ધરપકડ કરવામાં આવેલ 4 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવેલી,
જે પૈકી 4માંથી 3 આરોપી જે મેલ આરોપીઓ જે છે, પુરુષ આરોપીઓ છે, એ ત્રણેયના દિન 2ના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવેલા છે. આ 4 આરોપીઓ પૈકી 3 પુરુષ આરોપીઓ જે છે એ બનાવના સ્થળે હાજર હતા અને એમને હાઉસ બ્રેકિંગનો જે ગુનો કર્યો છે એમાં એમનો સીધો રોલ હતો. હજીરા પોલીસે ઘરફોડ ચોરીની ઘટનામાં ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી પાડી સરાહનીય કામગીરી કરી છે. હજીરા પોલીસ મથકના પોલીસ કર્મીઓએ મધ્યપ્રદેશ પહોંચી આરોપીઓને પકડી પાડવા ભારે જહેમત ઉઠાવી હતી. વૈભવી શોખ ધરાવતા ઘરફોડ ચોરને ખટોદરા પોલીસે બાતમીના આધારે પકડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપી પાસેથી 20,000 રોકડા રૂપિયા પણ કબજે કર્યા છે. ખટોદરા પોલીસની હદમાં એક ઘરફોડ ચોરીની ઘટના બનતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાને પગલે ખટોદરા પોલીસે આરોપીને પકડી પાડવા તપાસ શરૂ કરી હતી, જેમાં ગતરોજ ખટોદરા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરનાર ઇસમ યુનિક હોસ્પિટલ પાસે ઊભો છે અને તેને લાલ પીળા ફૂલની ડિઝાઇનવાળો શર્ટ અને કાળા કલરની પેન્ટ પહેરેલ છે. આ બાતમીના આધારે ખટોદરા પોલીસે આરોપીને પકડી પાડી તેના પાસેથી રોકડા 20,000ની રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે પોતાના વૈભવી શોખ પૂરા કરવા ચોરીના રવાડે ચડી ગયો હતો. આરોપીની કબૂલાતના આધારે ખટોદરા પોલીસે એક અનડિટેક્ટેડ ગુનાને ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે. તો માંગરોળના દેગડિયા ગામે તળાવમાં પાણી ભરવા મુદ્દે રજૂઆત કરી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. છેલ્લા 4 વર્ષથી તળાવમાં પાણી નહીં ભરતા ગામમાં જળસ્તર ઊંડે જતા ગ્રામજનો પીવાના તેમજ ઘર વપરાશના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2004માં દેગડિયા ગામમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 35 કરોડના ખર્ચે બોરસદ દેગડિયા જૂથ પાણી પુરવઠા યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 68 જેટલા ગામોને પીવાનું પાણી આપવામાં આવ્યું હતું. ભૂતકાળમાં ગામના તળાવમાં પાણીનો સંગ્રહ કરવાની શરતથી તળાવ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. પાણી પુરવઠાના જવાબદાર અધિકારીઓએ તળાવને 2 ભાગમાં રિનોવેશન કર્યું હતું, જેમાં એક ભાગમાં પ્લાસ્ટિક મલ્ચિંગ કરેલું જેથી જમીનમાં પાણી ઉતરતું નથી. તળાવના બીજા ભાગમાં ગામના જળાશયોમાં પાણીનું સ્તર ઉપર આવે એ હેતુથી તળાવ ભરવામાં આવતું હતું. મામલતદાર સાહેબને અમે આવેદનપત્રમાં આપવા માટે આવેલા છે. અમારા ગામમાં પાણીના તળ નીચે ગયા છે. અમારા ગામમાં તળાવમાં પાણી ભરે તો અમારું ગામનું પાણી ઉપર આવે તળ, ત્યાં સુધી અમારો કોઈ વિકલ્પ નથી બીજો. અત્યારે હાલમાં બધા પશુપાલનથી માંડીને ખેતીવાડીથી માંડીને બધા હેરાન છે આજુબાજુમાં. હાલમાં અમારા ગામમાં પીવાના પાણી વ્યવસ્થા માટે તો હવે ખેતીવાડીમાં જે બોર છે જૂના અમારા ચાલતા, ત્યાંથી પીપો દ્વારા ગાડા દ્વારા ભરી લાવીને નાખવામાં આવતું છે. પાણી ઘરે લઈ આવીએ એનાથી પાણી યુઝ કરતા છે. બધો પાણી વહેવામાં ટાઈમ નીકળી તો હમણાં આટલા 45 ડિગ્રીમાં કાં પાણી લેવા જાય? આટલું બધું પાણીની શોર્ટેજ છે. તો દેગડિયા પાણી પુરવઠા યોજના દ્વારા પાણી પુરવઠા વ્યવસ્થાપન બોર્ડ દ્વારા દેગડિયા ગામમાં તળાવમાં પાણી ભરવામાં આવતું નથી. છેલ્લા 4 વર્ષથી એ લોકો દેગડિયા તળાવમાં પાણી ભરતા નથી. દેગડિયા પાણી પુરવઠાની યોજનાથી 48થી 58 ગામોને પાણી પહોંચતું હતું, જે પાણી બિલકુલ આપતા બી નથી ને યોજના આખી 35 કરોડની યોજના એ લોકો ખાડે લઈ ગયેલા છે અધિકારીઓ. જે વખતે યોજના બની તો એ લોકોએ 30 વર્ષ ચાલે એ રીતે પ્લાનિંગ કરેલ, તો શા માટે આ યોજના બંધ કરી? 2 કરોડના કાર્ડ એટલે કે છેલ્લા 4 વર્ષથી તળાવમાં પાણી ભરવાનું બંધ કરાતા ગામના હેન્ડપંપમાં પાણીનું સ્તર નીચું જતા ભર ઉનાળે ગ્રામજનોની હાલત કફોડી બની છે. ગામના મોટા ભાગના હેન્ડપંપ બિનઉપયોગી સાબિત થયા છે. ખેતી કામ તેમજ મજૂરી અર્થે જતી ગામની મહિલાઓ કામકાજ છોડી દૂર સુધી પાણી લેવા જવા માટે મજબૂર બની છે. મારા ગામ દેગડિયા તળાવ ભરતા નથી. 4 વર્ષ થઈ ગયા તળાવ નથી ભરતા એ લોકો. તો અમારા ધામળિયામાં બી પાણીની તકલીફ પડે છે, પછી ઢોરની બી તકલીફ પડતી છે ને અમને બી તકલીફ પડે છે પોતે. અમને 1 ડેગડો પાણી ભરવા જતાં અમને કેટલા કલાક લાગે છે, ત્યારે 1 ડેગડો પાણી ભરી શકીએ છીએ અમે. પણ અમારા જો ધરમસામાં જો તમે પાણી પાડી આપો અને આટલી અમારી માંગ જો પૂરી કરો
એટલો જ આભાર માંગુ છું. માંગરોળ તાલુકાના બોરસદ દેગડિયા ગામના લગભગ 50 ભાઈઓ બહેનો દ્વારા તેમના ગામના પીવાના પાણીના પ્રશ્ન બાબતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર ફોરવર્ડ કરવામાં આવશે. ગામના મોટા ભાગના લોકો પશુપાલન તેમજ ખેતી સાથે સંકળાયેલા છે. ગામમાં આવેલ પાણીની ટાંકી પશુઓને પાણી પીવડાવવાના માટે હવાડાઓ ખાલી જોવા મળી રહ્યા છે. ભારે પાણીની તંગીને કારણે ગામના પુરુષો બળદગાડામાં બેરેલો મૂકી પાણી લેવા માટે મજબૂર બન્યા છે. ત્યારે પાણીની સમસ્યાને લઈને ગ્રામજનો અને મહિલાઓ પાણીના બેડા લઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને સૂત્રોચ્ચાર કરી તળાવ ભરવાની માંગ કરી હતી. 7 દિવસમાં ગામની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુરતમાં ગરમીનો પારો વધતા લોકોને રાહત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ એક ચાની દુકાનમાં લોકો માટે નાનકડા ફુવારા લગાડવામાં આવ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સુરત શહેરમાં ગરમી સતત વધી રહી છે. 41 ડિગ્રી સુધી તાપમાન જતાં સુરતીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘરની બહાર કામકાજ માટે નીકળતા લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે અને લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં એક ચાની દુકાનવાળા દ્વારા પોતાના ગ્રાહકોને ગરમીથી બચાવવા એક નવતર પ્રયોગ કર્યો છે. A1 ટી સેન્ટર નામની આ દુકાનમાં દુકાનદારે નાનકડા ફુવારા લગાવ્યા છે, જેમાંથી થતા પાણીના છંટકાવથી ચા પીવા આવનારા ગ્રાહકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ માનવીય અભિગમ અપનાવતા ટ્રાફિક સિગ્નલ ઉપર ગ્રીન નેટના મંડપ નાખવામાં આવી રહ્યા છે, જેથી કરીને વાહન ચાલકોને રાહત થશે. હાલમાં 10 ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ ઊભા કરવામાં આવ્યા છે અને હજી વધારે સિગ્નલો પર મંડપ ઊભા કરવામાં આવશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.